નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર ભાગ 6, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સત્તા સોંપણી એટલે શું, સત્તા સોંપણીનું મહત્વ અને સત્તા સોંપણીના મૂળ તત્વ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. સત્તા સોંપણી. વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણી એટલે શું? કોઈ પણ વ્યક્તિને કાર્યની સોંપણી કરવી અને તે કાર્ય અસરકારક રીતે કરવા માટે જરૂરી સત્તા આપવી, જેને આપણે સત્તા સોંપણી તરીકે ઓળખીએ છીએ. તો કે કોઈ પણ ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય કરાવવું હોય તો એ માટે સત્તા સોંપણી થવી ખૂબ જ જરૂરી છે. તો કે સત્તા એટલે કે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર, જેને આપણે સત્તા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે દરેક ધંધાકીય એકમમાં સત્તાની સોંપણી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ કાર્યને કરાવવા માટે અને તેનો અમલ થાય છે તે જોવા માટે જરૂરી અધિકાર આપવામાં આવે છે. બરાબર. જેમ એકમનું કદ વિસ્તરતું જાય, એટલે કે જેમ એકમનું કદ વધતું જાય છે, વિશાળ બનતું જાય છે, તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. એટલે કે જેમ કે ઉચ્ચ અધિકારીઓ હોય છે તે પોતે જ બધા તમામ કાર્યો કરતા હોતા નથી, પરંતુ તે કાર્યો માટેની જવાબદારી તેના મદદનીશોને અથવા તો જે મધ્ય સપાટી છે તેમના અધિકારીઓને સોંપવામાં આવે છે. હવે જે એ અધિકારીઓ છે તે શું કરશે? તે અધિકારીઓ પણ પોતાના જે હાથ નીચેના મદદનીશો જે હોય છે એમને કાર્યની સોંપણી કરશે. પરંતુ આ કાર્યની સોંપણી તો કરે છે, એની સાથે સાથે જરૂરી તેમને અધિકારો પણ આપવા જોઈએ. જો કોઈ સમસ્યા ઊભી થાય તો જરૂરી નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ એમને આપવી જોઈએ. તો કે કોઈ પણ કાર્યની સોંપણી કરવામાં આવે તેની સાથે તેને કેટલાક અધિકારો આપવા જોઈએ, તો આ જ તેનો અમલ અસરકારક રીતે થઈ શકે છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલ આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે, એટલે કે જે એને કાર્ય સોંપવામાં આવેલું છે એ અસરકારક રીતે કરવા માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે. એટલે કે અધિકારો આપવા પડે છે, જેને આપણે સત્તા સોંપણી કહીએ છીએ. તો આ રીતે કોઈ પણ કાર્યને જે કાર્ય સોંપવામાં આવ્યું છે તે કાર્યને અસરકારક રીતે અમલ થાય તે માટે તેમને જરૂરી સત્તા પણ આપવી પડે છે, જેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. આમ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કે કાર્યની બીજાને સોંપણી કરવી અને કાર્ય કરવા માટેની સત્તા આપવી. તો કે કોઈ પણ વ્યક્તિને કાર્યની સોંપણી કરવી અને તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટે જરૂરી સત્તા આપવી, તેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે પણ ધંધાકીય એકમનું કદ વિશાળ હોય છે, મોટું હોય છે, ત્યારે ઘણા બધા કાર્યો એવા હોય છે કે ઉચ્ચ સપાટીના જે સંચાલકો હોય છે તો તેને માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો એવા સંજોગોમાં જે કાર્યોની વહેંચણી કરવામાં આવે છે અને જે વિવિધ વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે અને આ રીતે કાર્યોની વહેંચણીની સાથે સાથે તેને જરૂરી પ્રમાણમાં સત્તા પણ આપવી જોઈએ, જેથી મહત્ત્વના તે નિર્ણયો લઈ શકે. અને આ રીતે સત્તાની સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી થવી જોઈએ. બરાબર. ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે તે કાર્યની સોંપણી કરે છે, એની સાથે સાથે સત્તાની પણ સોંપણી કરવી જોઈએ. ત્યારબાદ જે મધ્ય સપાટીના અધિકારીઓ છે તેઓ પોતાએ જે કાર્યોની સોંપણી કરે છે એની સાથે સાથે સત્તાની પણ સોંપણી તળ સપાટીના કર્મચારીઓને કરવી જોઈએ, તો જે પણ કાર્ય સોંપાયેલું છે તે અસરકારક રીતે પાર પાડી શકાય છે. ત્યારબાદ લુઈસ એલન દ્વારા સત્તા સોંપણીની વ્યાખ્યા આપવામાં આવી છે. તો કે સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે જેમાં સંચાલકો પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપ કાયદેસર રીતે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. તો કે જે ઉચ્ચ સપાટી જે સંચાલકો હોય છે, ઘણા બધા કાર્યો એવા હોય છે તો કે કાયદેસર રીતે એના હાથ નીચેના જે મદદનીશો હોય છે એમને કાર્ય સોંપે છે, એની સાથે સાથે કેટલીક ફરજો પણ સોંપવામાં આવે છે. બરાબર. જવાબદારીઓ આપવામાં આવે છે અને સાથે સાથે સત્તાની પણ સોંપણી કરવામાં આવે છે. અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. એક બાજુથી જે ઉચ્ચ સપાટીના સંચાલકો છે તે કાર્ય તેમજ જવાબદારીની સોંપણી કરે છે, તેની સાથે સાથે જે મદદનીશો હોય છે તે પણ સભાનતાપૂર્વક
જે તે કાર્યને કરવા માટે તેમજ સહકારથી અને સભાનતાપૂર્વક કરવા માટે તે કાર્યનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ એ પૂરક છે. મદદનીશોને સત્તા સોંપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે. તો આ રીતે મદદનીશોને કોઈ પણ કાર્ય કરવા માટેની સત્તા સોંપાય એટલે તે કાર્ય માટે મદદનીશો જવાબદાર હોય છે. જો એ કાર્ય ન થાય તો એ માટે મદદનીશો જવાબદાર હોય છે. એમણે ઉપરી સપાટીને કે ઉપરા અધિકારીને જવાબ આપવાનો હોય છે. અને જો કોઈ કાર્ય કરવાનું રહી જાય તો એ માટે તે તેના મદદનીશો જરૂરી સજા પણ કરે છે, બરાબર, જેનાથી અસરકારક રીતે કાર્ય પાર પાડી શકાય. પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું જ હોય છે. તો આ રીતે જોઈએ તો કે જે કાર્ય સોંપવામાં આવ્યું હોય, જે કાર્ય કરવા માટેની સત્તાની સોંપણી થયેલી હોય છે, તો તે માટે જે તે મદદનીશો જવાબદાર રહે છે. અને જે જવાબદારીનો ખ્યાલ છે તે પૂરક છે. પૂરક શા માટે? કારણ કે સત્તા સોંપવામાં આવે એટલે તેના અધિકારો પ્રાપ્ત થાય છે, તો એ કાર્ય થવું જ જોઈએ. જો એ કાર્ય ન થાય તો એને જરૂરી સત્તા પણ રહેલી હોય છે, કાયદેસરના અધિકારો તેને પ્રાપ્ત થયેલા હોય છે. એ દ્વારા તે જરૂરી સજા કરીને પણ અથવા તો પોતાની જે સત્તા છે તેનો ઉપયોગ કરીને તે કાર્યને કરાવી શકે છે. સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી, બરાબર. જે સત્તા સોંપણી કરવામાં આવે એટલે કે આપણી જવાબદારી પૂરી એવું નથી, પરંતુ સત્તા સોંપણી થાય એટલે આપણી એક ફરજ કે આપણે જે ઉપરી અધિકારી હોય છે તો તેને જવાબ આપવાનો હોય છે. આપણી એક પ્રકારની જવાબદારી છે એમ સમજીને આપણે તે કાર્ય પાર પાડવું જોઈએ. એ માટે આપણને જરૂરી સત્તા પણ પ્રાપ્ત થઈ છે. તો કે સત્તાનો દુરુપયોગ પણ નહીં કરવો જોઈએ. સત્તાનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણું કાર્યને અસરકારક રીતે કરાવવું જોઈએ. જે આપણા હાથ નીચેના કર્મચારીઓ છે તેઓ કામચોરી ન કરે અને કાર્ય સમયસર પૂરું કરે એ માટે એમને જરૂરી સલાહ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. એ સાથે સાથે એમનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ, એમને સહકાર આપવો જોઈએ. અને સાથે સાથે જે સત્તા છે સત્તાનો ઉપયોગ કરીને કાર્યને સમયસર પૂરું કરાવવું. હવે સત્તા સોંપણીને પરિણામે ઉચ્ચ સપાટીના જે સંચાલકો હોય છે એમના કાર્યબોજમાં તો ઘટાડો થાય છે, પરંતુ જે મદદનીશો હોય છે તેમના કાર્યબોજમાં ઘટાડો થતો નથી. એટલે કે એમની જવાબદારી તો વધી જતી હોય છે. જે કાર્ય તેમને કરવા માટેની સત્તા સોંપાઈ હોય છે તો કે એ કાર્યને અસરકારક કરવા માટે તેઓ પોતે જવાબદાર હોય છે. એટલે કે તેમની જવાબદારી વધી જાય છે. જો કાર્ય સમયસર પૂરું ન થાય તો એ માટે મદદનીશો જવાબદાર હોય છે. એટલે કે તેની જવાબદારી ઘટતી નથી પરંતુ વધી જતી હોય છે. એ ઉપરાંત જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તો કે એમની જવાબદારી પણ વધી જતી હોય છે. કારણ કે અંતે તો જે કાર્યનું પરિણામ માટે કે જે અંતિમ ઉત્તરદાયિત્વ છે એના માટે તો ઉચ્ચ અધિકારીઓ જ જવાબદાર હોય છે. એટલા માટે ભલે કાર્યબોજમાં ઘટાડો થાય છે સત્તા સોંપણીને પરિણામે, પરંતુ જવાબદારીઓ ઘટતી નથી. તો આ રીતે સત્તા સોંપણીને પરિણામે જે તાબેદારો હોય છે તેઓ પોતે કાર્ય અસરકારક રીતે કરી શકે એ માટે એમને જરૂરી સત્તા આપવામાં આવી હોય છે. એમ છતાં એમની જે જવાબદારી હોય છે એમાં ઘટાડો થતો નથી, વધારો થાય છે. આ રીતે તેમનું પણ મહત્ત્વ વધે છે. પરિણામે તેઓ ઉત્સાહ અને જુસ્સાથી કાર્ય કરે છે અને અંતે ધંધાકીય એકમને તેનો લાભ પ્રાપ્ત થાય છે. તો અહીં તમને સત્તા સોંપણી એટલે શું એ પૂછાય તો તમે આ જે લુઈસ એલન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે તે તમે લખી શકો. ત્યારબાદ સાદી અને સરળ વ્યાખ્યા છે તો કે કોઈ પણ વ્યક્તિને કાર્યની સોંપણી કરવી અને તે કરવા માટે જરૂરી સત્તા આપવી, જેને સત્તા સોંપણી તરીકે ઓળખાય છે. ત્યાર પછી તમને અહીં મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો જે વ્યાખ્યા આપણે જોઈ તેના પરથી તેના મહત્ત્વના મુદ્દાઓ પડે છે જે વિશે આપણે ચર્ચા કરીશું. સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોની કામગીરીમાં રાહત આપે છે. એટલે કે જે ઉચ્ચ સંચાલકો હોય છે એમના કાર્યબોજમાં ઘટાડો થાય છે, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તો આ રીતે સત્તા સોંપણીને પરિણામે જે કાર્ય સંચાલકોએ કરવાના હોય છે એ કાર્યની સોંપણી થઈ ગયેલી હોય છે, જરૂર પ્રમાણમાં સત્તા પણ તેમણે આપી દીધી હોય છે. તો એને પરિણામે તેમને કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી. પરિણામે એટલો સમય તેઓ નીતિ વિષયક નિર્ણયો ઘડવામાં વાપરી શકે છે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. તો આ રીતે જે સત્તા છે એ સંચાલનની ચાવી છે.
આપણે કહીએ ને જેમ તાળું ખોલવા માટે આપણને ચાવીની જરૂરિયાત હોય છે, એ જ રીતે સંચાલન માટે આપણને સત્તાની જરૂર હોય છે. અને સત્તા જે વ્યવસ્થાતંત્ર છે તે અસરકારક રીતે ચાલે એ માટે સત્તા સોંપણીની આવશ્યકતા હોય છે. કારણ કે વ્યવસ્થાતંત્ર એટલે શું? તો કે ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી સુધી કાર્ય તેમજ જવાબદારીની અને સત્તાની સોંપણી કરવી. તો સત્તા સોંપણી એટલે કે એ વ્યવસ્થાતંત્રની ચાવી છે. તો અહીં તમને વિધાન પૂછાય તો તમારાથી લખાવવું જોઈએ કયા પ્રકારે ચાવી છે. કારણ કે સત્તા સોંપણીના પરિણામે જે ઉચ્ચ સંચાલકો હોય છે તેમના કાર્યમાં ઘટાડો થાય છે, તેમની કામગીરીમાં ઘટાડો થાય છે. પરિણામે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેમના સમયનો ઉપયોગ વ્યવસ્થિત રીતે તેઓ કરી શકે છે, જેના દ્વારા સંચાલન પણ કાર્યક્ષમ રીતે ચાલી શકે છે. અને તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થાતંત્રની ચાવી છે. ત્યાર પછી અહીં તમને મહત્વના મુદ્દા આપવામાં આવ્યા છે. તો સત્તા સોંપણી કરવાથી ઘણા બધા લાભો એવા પ્રાપ્ત થાય છે, જેમાં સંચાલન કાર્ય અસરકારક બને છે. ત્યારબાદ કર્મચારીઓ પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે તો તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, એટલે કે કર્મચારીઓનું અભિપ્રેરણ મળે છે. ત્યાર પછી વિશિષ્ટીકરણના લાભો પ્રાપ્ત થઈ શકે છે. અને જે તમામ ધંધાકીય એકમમાં કાર્ય કરતા અધિકારીઓ કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત કરી શકાય છે, જેને પરિણામે સંકલન છે તે અસરકારક બને છે. ત્યારબાદ વિસ્તરણની તકોમાં વધારો થાય છે, કારણ કે જે કાર્યોની સત્તાની સોંપણી થયેલી હોય છે એને પરિણામે ધંધામાં વિસ્તરણની તકોમાં વધારો થાય છે. જેમાં નંબર 1 કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીને કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે, એટલે કે તેના કાર્યબોજમાં ઘટાડો થાય છે. તો આ રીતે જે ઉચ્ચ સપાટીએ કાર્ય કરતા અધિકારીઓ હોય છે એમના કાર્યબોજમાં ઘટાડો થાય છે, એટલે કે એટલા સમય માટે તેઓ પોતાનો સમય નીતિ વિષયક નિર્ણયો લેવામાં ઉપયોગ કરી શકે છે. રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી અન્ય સપાટી એટલે કે મધ્ય સપાટી અને તળ સપાટી, તો કે એ સપાટીઓને કાર્યની સોંપણી થતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્ત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, હેતુઓની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, અને જેને કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. તો આ રીતે અસરકારક હેતુઓને સિદ્ધ કરવા પર સંચાલકો ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, નીતિ વિષયક નિર્ણયો લઈ શકે છે. અને આ રીતે સત્તા સોંપણી કરવાથી જે ઉચ્ચ સપાટીના અધિકારીઓ હોય છે, સંચાલકો હોય છે, એમના કાર્યબોજમાં ઘટાડો થાય છે. નંબર 2 કર્મચારી વિકાસ. સત્તા સોંપણીને કારણે એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને પોતાના કાર્ય અંગે નિર્ણય લેવાની તક મળે છે, અને આ રીતે જે તે નિર્ણય સ્વતંત્રપણે લઈ શકતા હોવાથી જે કર્મચારીઓ હોય છે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જે કાર્ય તેમને સોંપાયેલું છે તે કાર્ય કરવામાં જો મુશ્કેલી ઉદ્ભવે તો તેઓ ત્વરિત નિર્ણય લઈ શકે છે અને તેમાં સુધારો કરી શકે છે. પરિણામે જે બગાડ થતો હોય તો તે બગાડ પણ અટકાવી શકાય છે, અને આ રીતે તે પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે એટલે કે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તમે પણ જો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવો, બરાબર, તમે મહેનત કરેલી હશે તો સારા માર્ક્સ તમે મેળવી જ શકશો, બરાબર. તો કે એને પરિણામે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. પ્રથમ પરીક્ષા છે તેમાં તમે સારા માર્ક્સ મેળવ્યા, બીજી પરીક્ષા છે તેમાં પણ તમે સારા માર્ક્સ મેળવ્યા, તો જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે કે બોર્ડની પરીક્ષામાં આપણે 90%, 80% જે તમે ધાર્યા હોય છે તે ચોક્કસપણે લાવી જ શકીશું, કારણ કે તમે એ પ્રમાણે મહેનત કરી છે, તમારા એ પ્રમાણે માર્ક્સ આવ્યા છે, બરાબર. તો એ રીતે ધંધાકીય એકમમાં પણ કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત અને અસરકારક બને છે, કારણ કે વારંવાર નિર્ણયો લેવાતા હોવાથી તેમને અનુભવ પ્રાપ્ત થાય છે, તેમની નિર્ણય શક્તિનો વિકાસ થાય છે, બરાબર, એટલે કે કર્મચારીઓનો પણ વિકાસ થાય છે. નંબર 3 અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે કર્મચારીઓને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્યને પરિણામે તેઓ સફળતા પ્રાપ્ત કરે છે, અને તેના પરિણામે તેમના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, અને એ દ્વારા કર્મચારીઓને પ્રેરણા મળે છે, બરાબર. કાર્ય કરવા માટેનું શું મળે છે? પ્રેરણા મળે છે, પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે.
જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદાઓ પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશે કાર્યની સોંપણી કરવામાં આવે છે ત્યારે મદદનીશને જે અધિકારી હોય છે તેમને વિશ્વાસ હોય છે પોતાના મદદનીશો પર, બરાબર, કે અમારા જે મદદનીશો છે તે આ કાર્યને સફળતાપૂર્વક કરશે જ, બરાબર, એટલે જ તેમને સોંપવામાં આવ્યું છે. અને મદદનીશોને પણ એવું થાય છે કે અમે આ જે કાર્ય છે તેને પૂર્ણ કરી શકીશું. તો એ પ્રકારે સત્તાની સોંપણી થયેલી હોય છે અને જવાબદારી સોંપવામાં આવે છે. ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી થતો નથી, પરંતુ તે કાર્ય પ્રત્યે વફાદારી દાખવે છે, પ્રમાણિકતા રાખવે છે, કામચોરી કરતો નથી, પરંતુ તે કાર્યને સમયસર રીતે પૂર્ણ કરવા માટે પોતાનું તમામ જે જુસ્સો હોય છે તે તેમાં ઉપયોગ કરે છે, વાપરે છે. પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે છે. તો આ રીતે જે અધિકારીઓ હોય છે તેના દ્વારા મદદનીશોને સત્તા સોંપણી કરવામાં આવે, એટલે કે કાર્યની સોંપણી કરવામાં આવે, એની સાથે સાથે જવાબદારીની પણ સોંપણી કરવામાં આવે છે. પરિણામે જે તાબેદારો હોય છે તે તેમના અધિકારીઓને જવાબદાર હોય છે કે પોતાને જે કાર્ય સોંપાયેલું છે તે કાર્યને વધુને વધુ સારી રીતે તેઓ કરવા માટે પ્રેરાય છે. પરિણામે એ કાર્યમાં જો તેઓ સફળતા પ્રાપ્ત કરે તો અધિકારી તરફથી તેમને પ્રોત્સાહન મળે છે, બરાબર, અને તેને પરિણામે તેમના આત્મસન્માનમાં પણ વધારો થાય છે અને કર્મચારીને એ રીતે પ્રેરણા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નંબર 4, વિશિષ્ટીકરણનો લાભ. તો કે સત્તા સોંપણીને પરિણામે વિશિષ્ટીકરણના લાભો પ્રાપ્ત થાય છે, કારણ કે જે ધંધાકીય એકમમાં દરેક સપાટી છે તેમની વચ્ચે કાર્યોની વહેંચણી થયેલી હોય છે, સોંપણી થયેલી હોય છે. એને આધારે તો કે કર્મચારી કે અધિકારીઓની લાયકાત, આવડત, કુશળતા, કૌશલ્ય જે હોય છે એમને આધારે તેમને કાર્યોની સોંપણી થયેલી હોય છે. તો એ પ્રકાર આપણને વિશિષ્ટીકરણના લાભો પ્રાપ્ત થઈ શકે છે. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય એ સ્વાભાવિક બાબત છે. કોઈ પણ વ્યક્તિ હોય બધા જ પ્રકારના કાર્યો કુશળતાપૂર્વક કરી શકે એ પોસિબલ નથી. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. જે ધંધાકીય એકમમાં કાર્ય કરતી વ્યક્તિઓ હોય છે, ઉચ્ચ સપાટીએ, મધ્ય સપાટીએ, તળ સપાટીએ, એ દરેક જે અધિકારી કે કર્મચારીઓ હોય છે તેમની કુશળતા, લાયકાતના આધારે તેમને જરૂરી જવાબદારી અને સત્તા સોંપવામાં આવે છે કે વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા છે તેના આધારે તેને કાર્યની સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત થાય છે. તો કે દરેક વ્યક્તિની લાયકાત અલગ અલગ હોય છે. જે વેચાણ વિભાગનો અધિકારી છે એમની પણ લાયકાત અલગ હોય છે, કૌશલ્ય અલગ હોય છે, જ્ઞાન અલગ હોય છે. એ જ રીતે જે હિસાબી અધિકારી છે, બરાબર, ખરીદ અધિકારી છે, તો એ તમામના જે લાયકાત હોય છે, કૌશલ્ય હોય છે, તેમાં વિવિધતા જોવા મળે છે. એક જ વ્યક્તિમાં દરેક પ્રકારની કુશળતા હોય એવું પોસિબલ નથી, પરંતુ દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈક કુશળતા તો હોય જ છે, જેનો લાભ ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ નંબર 5, સંકલન. સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે, કારણ કે જે કાર્યોની સત્તાની સોંપણી થયેલી હોય છે એને પરિણામે ઉપરી અધિકારી અને મદદનીશો વચ્ચે એક પ્રકારનો સંબંધ સ્થાપિત થાય છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યોનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. જે કર્મચારીઓ તળ સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓ હોય છે એમને પણ સત્તા સોંપાયેલી હોય છે, તો તેઓ કાર્ય કરતાં કોઈ મુશ્કેલી ઉદ્ભવે તો તેઓ ઝડપથી નિર્ણય લઈ શકે છે અને તેનો તાત્કાલિક ઉકેલ લાવી શકે છે. અને તેના દ્વારા જે પણ નિર્ણયો લેવાયા હોય છે અને એને પરિણામે કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ હોય તો એ વિશે ધ્યાનમાં લેવામાં આવે છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. તો આ રીતે જે તળ સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓ હોય છે એમના પણ સૂચનોને ધ્યાનમાં લેવામાં આવે છે. જે નીતિ વિષયક નિર્ણયો, મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે તો કે ત્યારે જે તળ સપાટીના કર્મચારીઓ જે હોય છે એમના જે સૂચનો છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એમના અભિપ્રાયોને સાંભળવામાં આવે છે. ચર્ચા વિચારણામાં એમને પણ ભાગીદાર બનાવવામાં આવે છે અને એ રીતે એકમના આંતરમાળખાકીય સંબંધોનો વિકાસ થાય છે અને
સંકલનનું કાર્ય પણ અસરકારક બને છે, જેનો લાભ ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે. નંબર 6, વિસ્તરણની તક. સત્તા સોંપણીને પરિણામે જે ઉચ્ચ સંચાલકો હોય છે તેઓ કાર્યોની સોંપણી કરી હોય છે અને એને પરિણામે તેમના કાર્યબોજમાં ઘટાડો થાય છે. પરિણામે તેમનો જે સમય હોય છે તેઓ ધંધાના વિકાસ માટે, વિસ્તરણ માટે તેનો ઉપયોગ કરે છે. તો કે સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપીને ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે. તો કોઈ પણ ધંધાકીય હોય એનું કદ વિશાળ હોય છે ત્યારે તે જે વિવિધ અધિકારીઓ હોય છે તેમને કાર્યોની સત્તાને જવાબદારીની સોંપણી કરતા હોય છે અને પોતે ધંધાના વિસ્તરણ માટે, વિકાસ માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય તે વિશે ચર્ચા વિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એટલે કે નીતિ વિષયક નિર્ણયો લઈ શકે છે, મહત્વના નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તો આ રીતે વિસ્તરણની તક પણ પ્રાપ્ત થાય છે સત્તા સોંપણી કરવાથી. તો કે સત્તા સોંપણી દ્વારા કયા કયા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે? તો એક તો મહત્વનો લાભ કે વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત થાય છે. જે કર્મચારીઓ કાર્ય કરે છે એ કર્મચારીઓને સ્વતંત્રતા મળે છે નિર્ણયો લેવાની. પરિણામે તેઓ પોતાની કાર્યમાં તેનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. તેથી તેમના જુસ્સામાં વધારો થાય છે, તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, જેનો લાભ ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેમને અભિપ્રેરણ પણ મળે છે, કર્મચારીઓનો વિકાસ થાય છે, તેમની નિર્ણય શક્તિનો વિકાસ થાય છે, તેમની તર્ક શક્તિ વધારે ને વધારે તેનો વિકાસ થાય છે. ત્યારબાદ કાર્યક્ષમ સંચાલન દ્વારા સંચાલન કાર્યને અસરકારક બનાવી શકાય છે. આ રીતે ધંધાકીય એકમને સત્તા સોંપણી દ્વારા મહત્વના લાભો પ્રાપ્ત થાય છે. હવે અહીં તમને સત્તા સોંપણીના મૂળ તત્વ આપ્યા છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન. લુઈસ એલન સત્તા સોંપણી વિશે જણાવે છે કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તાને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછાય છે વિધાન વાક્ય, બરાબર? સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. સત્તા સોંપણીની પ્રક્રિયાના 3 પાયા છે, સમજાવો. અથવા તો સત્તા સોંપણી એ 3 પાયાની ત્રિપાઈ છે. ત્રિપાઈ તો તમે જોઈ જશે વિદ્યાર્થી મિત્રો, જે તમને અહીં આકૃતિમાં આપી છે. તો આ ત્રિપાઈના જે 3 પાયા સરખા હોય તો જ તે ત્રિપાઈ આપણને ઉપયોગી બને છે. એ જ રીતે ધંધાકીય એકમમાં પણ જે જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ રૂપી જે 3 પાયા છે તે પાયા જો સમતોલ હોય, સરખા હોય તો જ આપણે ધંધાકીય માળખામાં કાર્યક્ષમ વ્યવસ્થાપન તંત્રનું માળખું છે તે સમતોલ રહે છે. તો સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે કે આ પ્રક્રિયા દ્વારા સંચાલકે પોતાના તાબેદારોને કાર્યોની સોંપણી કરે છે. હવે તાબેદારો તેમને સોંપાયેલ કાર્ય સારી રીતે પાર પાડી શકે તે માટે તેમને સત્તા સોંપવામાં આવેલી હોય છે. સત્તા સોંપણી કર્યા બાદ મદદનીશોને સોંપવામાં આવેલ કાર્ય અસરકારક રીતે કરે તો એ માટેની જવાબદારી મદદનીશોની હોય છે. જે તાબેદારોને કાર્ય સોંપવામાં આવ્યું છે, બરાબર, એ તાબેદારો કાર્યને અસરકારક રીતે પાર પાડે છે કે નહીં તે જોવાની જવાબદારી મદદનીશની હોય છે, બરાબર. આ રીતે સત્તા સોંપણીની પ્રક્રિયાના 3 તબક્કા કે પગથિયાઓ છે, જે સત્તા સોંપણીના મૂળ તત્વ તરીકે ઓળખાય છે. આ 3 તત્વો એક સરખું મહત્વ ધરાવે છે. સત્તા સોંપણી એ 3 પાયાની ત્રિપોઈ છે, જેના 3 આધાર સ્તંભો છે. નંબર 1, જવાબદારી, એટલે કે એમાં જવાબદારીની સોંપણી થયેલી હોય છે. નંબર 2, સત્તા, એટલે કે જેમાં સત્તાની સોંપણી થયેલી હોય છે. નંબર 3, જેમાં ઉત્તરદાયિત્વ હોય છે. કોનું ઉત્તરદાયિત્વ? તો કે જેને કાર્ય સોંપાયેલું હોય છે અને જેના દ્વારા કાર્ય સોંપવામાં આવ્યું છે તો એમનું ઉત્તરદાયિત્વ, બરાબર. તો આ રીતે જે 3 જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ રૂપી જે 3 પાયા છે તે સરખા હોવા જોઈએ. ત્રણેયનું સરખું મહત્વ રહેલું હોય છે. આ 3 તત્વો એકબીજાથી સ્વતંત્ર છે, એમ છતાં પરસ્પર જોડાયેલા છે, પરસ્પર સંકળાયેલા હોય છે. અને એ જો સરખા હોય તો આપણે તેના સંતુલનથી
કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રનું માળખું રચી શકીએ છીએ અને ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરી શકે છે. તો સૌથી પ્રથમ આપણે નંબર 1 સત્તા સોંપણીની પ્રક્રિયામાં નંબર 1 જવાબદારીની સોંપણી. તો આ રીતે જવાબદારીની વહેંચણી થાય છે. બરાબર. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ હોય છે. જવાબદારીની વહેંચણી થાય છે, સત્તાની સોંપણી થાય છે અને ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે, એટલે કે ઉદ્ભવ થાય છે. તો ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય કરવા માટે કાર્યને વહેંચવામાં આવે છે અને એ માટેની ફરજ સોંપવામાં આવે છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. હવે જે કાર્ય સોંપવામાં આવ્યું હોય છે, કાર્યમાં જે મહત્વનો ભાગ આવશ્યક ભાગ હોય છે તે એટલે કે જવાબદારી. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થપાય છે. બરાબર. જે જવાબદારી હોય છે એ જવાબદારીને પરિણામે હુકમ આપનાર અને એ હુકમોનો અમલ કરનાર એટલે કે પાલન કરનાર તાબેદારો વચ્ચે સંબંધો સ્થપાય છે. કારણ કે તાબેદારે હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું હોય છે. જે તાબેદાર હોય છે તે હુકમ આપનાર દ્વારા જે હુકમ આપવામાં આવ્યો હોય છે એ હુકમનો સ્વીકાર કરીને તેનો પાલન કરવાનું હોય છે, તેનો અમલ કરવાનું હોય છે. જવાબદારીનો પ્રવાહ તેની નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. જે જવાબદારી હોય છે તે નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. એટલે કે તળ સપાટી જે સુપરવાઇઝરો હોય છે, સુપરવાઇઝરો દ્વારા તેને કર્મચારીને જે તે કાર્ય સોંપેલું હોય છે. હવે જે કર્મચારીઓ હોય છે તે કર્મચારીઓ તેના સુપરવાઇઝરને જવાબદાર હોય છે અને સુપરવાઇઝર હોય છે તે મધ્ય સપાટીના જે અધિકારીઓ હોય છે તેને જવાબદાર હોય છે. બરાબર. જે કાર્ય સોંપેલું હોય છે તેનો જવાબ આપવા માટે જવાબદાર હોય છે. આ રીતે જે જવાબદારીનો પ્રવાહ છે તે હંમેશા નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. દાખલા તરીકે તાબેદારો હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. એટલે કે જે તળ સપાટીના જે કર્મચારીઓ હોય છે તે તેમના સુપરવાઇઝરને જવાબદાર હોય છે. જે સુપરવાઇઝર હોય છે તે તેના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. જે ઉપરી અધિકારીઓ હોય છે એટલે કે જેમ કે વેચાણ અધિકારી છે, ખરીદ અધિકારી છે, તો એ જે હોય છે તેઓ ઉચ્ચ સંચાલક ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ હોય છે એમને જવાબદાર હોય છે. તો આ રીતે હંમેશા ઉપરી અધિકારીને જવાબદાર હોય છે જવાબદારીમાં. જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારીની સોંપણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને સોંપવી જરૂરી બને છે. તો આ રીતે જે કાર્ય અંગે જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, વહેંચણી કરવામાં આવે છે, ત્યારે તે અંગેની જરૂરી સત્તા પણ વ્યક્તિને આપવી જોઈએ. તો જ તે કાર્યને અસરકારક રીતે કરી શકે છે. તે મુજબ સત્તા પ્રમાણે જવાબદારી આપવાની હિમાયત કરવામાં આવે છે. તો જે કાર્ય તેને સોંપવામાં આવ્યું છે, જે કાર્ય માટેની જવાબદારી તેને આપવામાં આવી છે, તો તે કાર્ય કરવા માટેની જવાબદારીની સાથે સાથે તેને જરૂરી સત્તા પણ આપવી જોઈએ. જો તેને જરૂરી પ્રમાણમાં સત્તા આપવામાં ન આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય છે? તો પરિસ્થિતિ એવી બને છે કે તે કાર્યને અસરકારક રીતે કરી શકતો નથી અને કાર્યને અસરકારક રીતે કરી શકતો ન હોવાથી તેને સફળતા પણ પ્રાપ્ત થતી નથી અને તેને પરિણામે તેમના જુસ્સામાં ઘટાડો થાય છે, તેના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે, પરિણામે ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. તો આ પ્રકારે જવાબદારીની સાથે સાથે તેને જરૂરી સત્તા પણ સોંપાયેલી હોવી જોઈએ. એ પ્રકારની હિમાયત કરવામાં આવે છે. જવાબદારીની સાથે સાથે તેના પ્રમાણમાં તેને સત્તા પણ સોંપાયેલી હોવી જોઈએ. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા રહેલી હોય છે. જો જવાબદારી જે કાર્ય સોંપાયેલું હોય છે એના પ્રમાણમાં વધારે પ્રમાણમાં સત્તા આપી દેવામાં આવે તો જે તે અધિકારી કે કર્મચારી તેનો દુરુપયોગ કરે છે અને તેના હાથ નીચેના જે કર્મચારીઓ હોય છે તેનું શોષણ કરે છે. એનાથી ઉલટું જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે, જે કાર્ય કરવાની જવાબદારી સોંપાયેલી હોય છે, જે ફરજ સોંપાયેલી હોય છે, એના કરતાં જો તેને ઓછી સત્તા આપવામાં આવે તો તેઓ કાર્ય અસરકારક રીતે કરી શકતા નથી. પરિણામે તેમના જુસ્સામાં ઘટાડો થાય છે, તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે અને તેને પરિણામે તેની અસર ધંધાકીય એકમ પર થાય છે. તેથી સત્તા અને જવાબદારીના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે. તો આ રીતે સત્તા અને જવાબદારી બંને સમતોલ હોવા જોઈએ. બરાબર. અને તેના દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું આપણે રચી શકીએ છીએ. તો આ રીતે જે તે કાર્ય માટેની જવાબદારીની જ્યારે વહેંચણી કરવામાં આવે છે ત્યારે તેને અનુરૂપ જરૂરી સત્તા પણ સોંપાયેલી હોવી જોઈએ. જવાબદારીમાં
પ્રવાહ નીચેથી ઉપરની તરફ હોય છે, એટલે કે તે તેના તરતના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે કાર્ય કરવા માટે. ત્યારબાદ નંબર 2, સત્તાની સોંપણી. સત્તાની સોંપણી, જેમાં સત્તા એવો અધિકાર છે જેના દ્વારા મદદનીશો પાસેથી કામ લઈ શકાય છે. તો આ રીતે સત્તા મળવાથી જે અધિકારીઓ હોય છે પોતાની સત્તાનો ઉપયોગ કરીને પોતાના હાથ નીચેના જે કર્મચારીઓ હોય છે, મદદનીશો હોય છે, એમની પાસે કામ કરાવી શકે છે, કાર્ય કરાવી શકે છે. અને એ દ્વારા તે હુકમો પણ આપી શકે છે, દેખરેખ રાખી શકે છે, બરાબર, શિક્ષાત્મક પગલાઓ લઈ શકે છે. તો આ રીતે સંચાલકો મદદનીશોને જે કાર્યોની જવાબદારી સોંપે છે તે સારી રીતે કરવા માટે, અસરકારક રીતે કરવા માટે તેને યોગ્ય સત્તા પણ સોંપવી જરૂરી છે. તો કે સત્તા યોગ્ય કઈ રીતે કહી શકાય? તો કે જે જવાબદારી એમને સોંપવામાં આવી છે તેના પ્રમાણમાં સત્તાની પણ સોંપણી થયેલી જ હોવી જોઈએ, તો જ કાર્ય અસરકારક રીતે પાર પાડી શકાય છે. સત્તા સોંપણી ઉચ્ચ સપાટી તરફથી તળ સપાટી તરફ જાય છે, એટલે કે જે સત્તા સોંપણીનો પ્રવાહ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફનો હોય છે, જ્યારે જવાબદારીનો પ્રવાહ એ કઈ તરફનો હોય છે? નીચેથી ઉપરની તરફનો, અને સત્તા સોંપણીમાં ઉપરથી નીચેની તરફનો હોય છે. સામાન્ય રીતે સત્તા સોંપણી નિર્ણયો લેવાની અને હુકમો કરવાની હોય છે. સત્તા સોંપણીમાં જે ઉચ્ચ સપાટીના અધિકારીઓ હોય છે, સંચાલકો હોય છે, એમના દ્વારા મદદનીશોને કાર્ય કરવા માટેની જવાબદારી અને સત્તા સોંપવામાં આવે છે. હવે એ મદદનીશો જે હોય છે તે પોતાના હાથ નીચેના કર્મચારીઓને જરૂરી કાર્ય કરવા માટેની સત્તા સોંપણી કરતા હોય છે. તો એ રીતે સત્તા સોંપણી એટલે કે નિર્ણયો લેવાની અને હુકમો કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા. અને જો કોઈ સમસ્યા સર્જાય તો તે અંગે ત્વરિત નિર્ણયો લઈને તેનું નિરાકરણ લાવવામાં આવે છે. આમ સત્તા સોંપણી નિર્ણયો લેવાની અને હુકમો કરવાની હોય છે. સત્તા સોંપણી જુદી જુદી બાબતો અંગેની હોઈ શકે છે. જે કાર્ય કરવાનું છે એ માટે જે સત્તા અપાયેલી છે, સત્તામાં નિર્ણયો લઈ શકાય છે અને હુકમો કરી શકાય છે. હુકમો શા માટે? કારણ કે જે કાર્ય કરાવવાનું છે એ માટે જરૂરી સૂચનો કરવામાં આવે છે, હુકમો કરવામાં આવે છે. દાખલા તરીકે માર્કેટિંગ મેનેજરને જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારી નિમણૂકની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા, તો આ પ્રકારની સત્તા અપાયેલી હોવી જોઈએ, કારણ કે તો જ તે અસરકારક રીતે કાર્ય કરી શકે છે. તો આ રીતે ધંધાકીય એકમમાં કોઈ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત હોય તો તે કર્મચારીઓની ભરતી કરી શકે, કર્મચારીઓની નિમણૂક કરી શકે, એ પ્રકારની પણ સત્તા હોવી જોઈએ. જે માર્કેટિંગ મેનેજર છે તેને જરૂરી ખર્ચ કરવાની સત્તા હોવી જોઈએ, જેથી જો કોઈ ચીજવસ્તુની જરૂરિયાત હોય તો તે ખરીદી શકે અને તેનો ધંધાકીય એકમમાં ઉપયોગ કરી શકે. એ જ રીતે જે શિક્ષાત્મક પગલાં એટલે કે કોઈ કર્મચારી કાર્ય અસરકારક રીતે ન કરે અથવા તો કાર્ય કરવામાં કામચોરી કરે તો એવા સંજોગોમાં તેને શિક્ષાત્મક પગલાં પણ ભરી શકાય છે. ત્યારબાદ ઉત્તરદાયિત્વનું સર્જન. ઉત્તરદાયિત્વનું સર્જન એટલે શું? તો કે જે તાબેદાર હોય છે તે તેના તરતના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે, એટલે કે તેણે પોતાના ઉપરી અધિકારીને જવાબ આપવાનો હોય છે, જેને ઉત્તરદાયિત્વ તરીકે ઓળખી શકાય. ઉત્તરદાયિત્વ એટલે કે જવાબ આપવો, જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્યને અસરકારક રીતે પાર પડાયું છે કે કેમ તે અંગે તે તેના તરતના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ તરીકે ઓળખી શકાય છે. કોઈ પણ કર્મચારીને જવાબદારી આપવામાં આવી હોય કાર્ય કરવા માટેની, એના પ્રમાણમાં સત્તા પણ સોંપાયેલી હોય છે, તો તે માટે કાર્ય અસરકારક રીતે કરી શક્યા છે કે કેમ, કરી શક્યા હોય તો કેટલા સમયમાં કેવી રીતે કરી શક્યા, તો એ પ્રકારનું ઉત્તરદાયિત્વ તેણે પોતાના ઉપરી અધિકારીને આપવાનું હોય છે. તાબેદાર દ્વારા જે કાર્ય થયેલું હોય તે અંગેનો ઉત્તર કે ખુલાસો આપવાની જવાબદારી ઉપરી અધિકારીની છે, જેને ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. તો કે તાબેદારો દ્વારા જે પણ કાર્ય થયેલું હોય તે અંગેનો ઉત્તર માંગવો, ખુલાસો માંગવો, કોના દ્વારા માંગવામાં આવે છે? તો કે ઉપરી અધિકારી દ્વારા, જેને ઉત્તરદાયિત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જે ઉપરી અધિકારી હોય, જે કાર્યની સોંપણી કરી હોય છે, સત્તા સોંપણી કરી હોય છે, તો કે એ માટે જે ઉપરી અધિકારી હોય છે એને ખુલાસા માંગવાનો હોય છે, જવાબ માંગવાનો હોય છે. અને જે તાબેદારો હોય છે તે પણ ઉપરી અધિકારીને પોતે જવાબ આપવા કે ઉત્તર આપવા જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ તરીકે
ઓળખવામાં આવે છે. આમ ઉત્તરદાયિત્વનો પ્રવાહ બંને તરફ હોય છે. બરાબર. સત્તા સોંપણી દ્વારા તાબેદારોને તેના ઉપરી અધિકારી દ્વારા સોંપેલ કાર્ય માટેની સત્તાને જવાબદારી આપવામાં આવે છે. તેમ છતાં જે તે કાર્યના આખરી પરિણામ માટે ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે. તો આ રીતે જે સત્તા સોંપણી દ્વારા જે તાબેદારો હોય છે તેના ઉપરી અધિકારી દ્વારા જે કાર્ય સોંપવામાં આવેલું હોય છે, સત્તાને જવાબદારી આપવામાં આવી હોય છે, એમ છતાં પણ આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારી જ જવાબદાર હોય છે. ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ હોય છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપવામાં આવેલું કાર્ય બરાબર અને વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું પણ જરૂરી છે. તો આ રીતે મદદનીશોને જે કાર્યની સોંપણી કરવામાં આવી છે, કાર્યની જવાબદારી આપવામાં આવી છે, એના પ્રમાણમાં જરૂરી સત્તા આપવામાં આવી છે, તો તે તેનો ઉપયોગ કરીને કાર્યને યોગ્ય રીતે કરાવે છે કે કેમ તે જોવાની જવાબદારી પણ અધિકારીની રહેલી હોય છે, ઉપરી અધિકારીની રહેલી હોય છે. તાબેદારોને સોંપવામાં આવેલ કાર્ય અંગેની જવાબદારીમાંથી ઉપરી અધિકારી છટકી શકતો નથી. તો આ રીતે તાબેદારોને કાર્ય સોંપાઈ ગયું, એમને સત્તા અપાઈ ગઈ, તો એ દ્વારા ઉપરી અધિકારી પોતાના કાર્યમાંથી છટકી શકતો નથી. પરંતુ એ કાર્ય અસરકારક રીતે થાય છે કે નહીં એ માટે ખુલાસાઓ જવાબ માંગવા માટે ઉપરી અધિકારી જવાબદાર હોય છે. કારણ કે છેવટે તો આખરી પરિણામ માટે કોણ જવાબદાર હોય છે? ઉપરી અધિકારી. એટલા માટે તેણે જે તે ખુલાસાઓ માંગવા પડતા હોય છે. ઉત્તરદાયિત્વની રેખા નીચેથી ઉપરની દિશામાં જાય છે. ઉત્તરદાયિત્વની રેખા નીચેથી ઉપરની દિશામાં જાય છે. એટલે કે જે તાબેદારો હોય છે તે તેના તરતના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. દાખલા તરીકે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી અકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં તેની ચકાસણી કરવાનું અને તેમાં રહેલી ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું રહે છે, નહીં કે હિસાબો લખનાર અકાઉન્ટન્ટનું. આ રીતે જે હિસાબી અધિકારીઓ હોય છે તે હિસાબી અધિકારી દ્વારા એકાઉન્ટન્ટને જવાબદારી સોંપવામાં આવેલી હોય છે અને એ જવાબદારી માટે હિસાબી અધિકારીનું ઉત્તરદાયિત્વ રહે છે, નહીં કે એકાઉન્ટન્ટનું. આ રીતે ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. એ જ રીતે જે ઉત્પાદન વિભાગ છે એ ઉત્પાદક અધિકારી દ્વારા ઉત્પાદન વધારવા માટેની જવાબદારી સુપરવાઇઝરોને સોંપવામાં આવે છે. તો તે માટેનું ઉત્તરદાયિત્વ જે તે ઉત્પાદક અધિકારીનું હોય છે. એ જ રીતે જે વેચાણ અધિકારી હોય છે એ વેચાણ અધિકારી દ્વારા વેચાણ વધારવા માટેની જવાબદારી સેલ્સમેનોને સોંપવામાં આવેલી હોય છે. તો એ માટેનું ઉત્તરદાયિત્વ વેચાણ અધિકારીનું હોય છે, નહીં કે સેલ્સમેનોનું. તો આ રીતે ઉત્તરદાયિત્વનું ઉદ્ભવ થાય છે. ઉત્તરદાયિત્વની વહેંચણી થઈ શકતી નથી, પરંતુ ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે. તો આ રીતે સત્તા સોંપણીની પ્રક્રિયામાં જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ, જેમાં જવાબદારીની વહેંચણી થાય છે, સત્તાની સોંપણી થાય છે અને ઉત્તરદાયિત્વ ઉદ્ભવે છે. જે જવાબદારી હોય છે નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે, જ્યારે સત્તા સોંપણી હોય છે તે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ ગતિ કરે છે અને ઉત્તરદાયિત્વ હોય છે નીચેથી ઉપરની દિશામાં ગતિ કરે છે. તો આ રીતે જે સત્તારૂપી જે 3 ટીપાઈના પાયા છે તે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, સમતોલ હોવા જોઈએ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ. સત્તા સોંપણીના મૂળ તત્વ, જેમાં તમારે આકૃતિ પણ દોરવાની છે, તેની સમજૂતી આપવાની છે, જવાબદારીની સોંપણી, ત્યારબાદ સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. તો આ પ્રકારે તમારે સમજૂતી આપવાની અને તમને આ ચેપ્ટરમાંથી વિધાનો પણ પૂછાય છે. વિધાનોની પણ તમારે તૈયારી કરવાની મુદ્દા વાઇઝ. બરાબર છે? તો આ પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાયમાં મહત્ત્વના પ્રશ્નોમાં જે તમારે તૈયારી કરવાની છે, વિકલ્પ એ તમારે અહીંયા જ જોઈ લેવાના છે. પ્રશ્ન 2માં તમારે તમામ પ્રશ્ન છે તે મહત્ત્વના છે. પ્રશ્ન 3 જે વિધાનો છે એ વિધાનો તમારે કરવાના જ. વિધાનો પૂછાય છે જેમાંથી વ્યવસ્થાતંત્ર એકમનું શરીર છે અને આયોજન એ તેનો પ્રાણ છે. વિધાન સમજાવો. આ 3 વિધાન એ ખૂબ જ મહત્ત્વના છે પરીક્ષાની દ્રષ્ટિએ. અને વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે એ પણ પૂછાય છે. પ્રશ્ન 4 જેમાં
ચારે ચાર મહત્ત્વના છે વિસ્તારપૂર્વક, એ પણ તમારે તૈયારી કરવાની, જેથી જે ટૂંકા પ્રશ્ન છે એ પૂછાય તો તમને આવડે. તો આવા જે મોટા પ્રશ્ન છે એ મુદ્દાવાઇઝ તમારે કરવાના, જેથી એમાંથી જો વિધાન પૂછાય તો તમે લખી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.